જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બરેજ સેવ. તો ચાલો બનાવીએ. બરેજ સેવ બનાવવા માટે મેં સેવ લીધી છે, ઘી, કાજુ બદામ અને આપણે દૂધનો પાવડર લીધો છે, ખાંડ અને તેલ લીધું છે. હવે આપણે સેવ ઘીમાં શેકી લેશું. મેં ગેસ ચાલુ કરીને કઢાઈ ગરમ મૂકી દીધી છે. હવે આપણે ઘી એડ કરશું. એમાં ઘીને ગરમ થવા દેશું. આપણે ઘી ગરમ થઈ ગયું છે. આપણે એમાં સેવ નાખી દઈશું. ધીમા ગેસે આપણે શેકશું. આપણે ધીમા ગેસે શેકવાનું છે. આપણે સેવ શેકાઈ ગઈ. આપણે ધીમા ગેસે પાણી ગરમ મૂકી દઈશું. આપણે સરસ શેકાઈ ગઈ છે એકદમ, અને આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે. આપણે પાણી ગરમ કર્યું છે એ થોડું થોડું નાખતા જવું અને હલાવતા જવું. એટલે આપણે થોડુંક જ પાણી નાખશું. આપણે થોડુંક પાણી નાખ્યું તો આપણે મિલ્ક પાવડર લીધો છે એ થોડોક એડ કરશું. પહેલા સરસ રીતે બધું મિક્સ કરી લેશું. આપણે મિલ્ક પાવડર નાખીને મિક્સ કરી લીધું છે. હવે થોડું થોડું પાણી નાખતા જાવું અને હલાવતા જાવું. આપણે મિલ્ક પાવડર નાખ્યો છે એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આપણે ખાંડ લીધી છે. હવે થોડી થોડી આપણે નાખતા જાવું અને હલાવતા જાવું. જરૂર પડશે એટલે આપણે ખાંડ એડ કરશું. ધીમા ગેસે આપણે હલાવતા જાવું એટલે એકદમ સરસ પાણી બધું બળીને મિક્સ થઈ જાય. બધું સરસ એકદમ મિક્સ થઈ ગયું છે અને પાણી આપણું બળી ગયું છે. હવે આવી રીતે જ આપણે ધીમા ગેસે થોડીક વાર માટે હલાવશું એટલે એકદમ સરસ બનીને તૈયાર થઈ જાય. આપણે ધીમો ગેસ જ રાખવાનો છે, ફૂલ ગેસ રાખવાનો નથી. એકદમ સરસ બનીને તૈયાર થઈ ગઈ છે આપણી બરેજ સેવ. હવે થોડીક વાર માટે આપણે ઠરવા દેશું. આપણે 10 મિનિટ ઠરવા માટે મૂકી દીધું તો ઠરી ગયું છે. હવે આપણે સર્વ કરી લેશું ડીશમાં. આપણી બરેજ સેવ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે કાજુ બદામ લીધા હાથે સર્વ કરી લેશું. આવી રીતે તમે બરેજ સેવ બનાવશો તો ખાવાની ખૂબ જ મજા આવશે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.